બધાને ભીખુભાઈ ખુમણના રામ રામ. પહેલાં રાજા મહારાજાઓ બધા શિકારે જતા. શિકારે એટલા માટે જતા કે જેથી કરીને પોતામાં નિર્દયતા આવે. જો નિર્દયતા હોય તો જ લડાઈ થાય, અને લડાઈ થાય તો જીત થાય, અને જીત થાય તો જ રાજ થાય, નકર નો થાય. એટલા માટે શિકારે જતા. પણ કેવા શિકાર કરવા જતા કે જે ખેડૂતોને રંજાડ કરતા હોય એવા રાની જનાવરોનો શિકાર કરતા. રોજ, ભૂંડ, હરણ એવા એવા શિકારનો શિકાર કરતા, જેથી કરીને ખેડૂતોને નુકસાન ન થાય અને ખેડૂતોની રક્ષણ થાય, એટલા માટે કરતા. અને આજની પરિસ્થિતિ તમે જુઓ તો આ રોજ હરણનો એટલો બધો ત્રાસ, ભૂંડ રોજ હરણનો એટલો બધો ત્રાસ કે એની કોઈ વર્ણન ન થઈ શકે એવો ત્રાસ. કોઈ પણ દીકરાના લગ્ન થયા હોય અને દિવાળીનું આણું વાવી અને બાઈને તેડી આવ્યા હોય, અને છતાં એના બાપ સ્વાતિ ઉપર પણ એક હૈયાનો ભાર માથે લઈ અને નિહાહો નાખીને કહેતો હોય કે દીકરા તું વાહુ પેદા, નકર આપણે વર આખું ખાવું હું, રોજ ખાઈ જાય તો ખાવું હું. આ કરુણતા તો તમે જુઓ. એ કેટલો એના દિલની માઇલમાં દુઃખ થતું છે. અને પહેલાં રાજા મહારાજાઓને પાસે કોઈ પણ પ્રશ્ન હોય, તમે ત્યાં પૂગી જાઓ એટલે એનું નિરાકરણ થતું. રાજાશાહી વખતે ભાવનગરની માઇલમાં જ્યારે રોજનો ત્રાસ વધ્યો અને ત્યારે ખેડૂતોએ પોતાના લોહી કાઢી અને એમાં સહયોગ કર્યું હતું, લોહીથી સહયોગ કર્યું હતું અને મોકલ્યું. અને ભાવનગર મહારાજાએ જાણ્યું કે આ રોજનો ત્રાસ છે. એણે રાતોરાત મારાઓ મોકલ્યા અને 8-10 દિવસની માઇલ પર કોઈ પણ જગ્યાએ ભાવનગરની માઇલ પર રોજનો ત્રાસ ન રહ્યો. તે ઠેઠ લોકશાહી લગી કોઈ દિવસ ત્રાસ નહોતો. અને આજ જો 80% જે સત્તા ઉપર છે એમાં 80% ખેડૂતો છે. જે ખેતી કરે એને ખેડૂત કહેવાય. 80% ખેડૂત હોવા છતાં અને પોતે આ બધું જાણતા હોવા છતાં, આ બધી ખબર હોવા છતાં કોઈ પણ પ્રકારનું કોઈ પગલું લેતા નથી. નકર પહેલા ગામની મારી પર રાજા મહારાજાઓ વખતે ડબ્બા રહેતા. ડબ્બો કહેતા કે કોઈ પણનું માલ તમારા ખેતરમાં આવે તો એને તમે ડબ્બામાં પૂરી દેવાનું. એટલે ડબ્બે પૂરા કરે એ જે તે માલિકનું માલ હોય એ માલનો ડબ્બો ભરે અને નુકસાની આપે ટીકડે એ માલ છૂટતું. આજ પણ ગામની માઇલ પર તમે જુઓ તો કોઈ પણ માલિકીનું કોઈ પણ માલ, ગા, ભેંસ, બળદ કોઈ પણ કોઈના ખેતરમાં જાય તો એ ગરદણી તરત એને લઈ અને આવે અને જે માલિકનું આ માલ હોય એને કહે કે ભાઈ આ તારા માલ મારામાં આવ્યા, જે કંઈ માલ હોય એ આવ્યા અને મારામાં નુકસાન કર્યું, પણ હવેથી કોઈ દી આવવા નહીં દેતો ભાઈ. અને ઓલો ભાઈ કહી દે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, કારણ કે શરત ચૂકથી આવી ગયું છે, નકર હું આવવા ન દઉં. આવા નિયમ છે. અને એની માઇલ પર જંગલ ખાતું એમ કહે કે આ તો અમારા છે. જો તમારા છે અને કાંઈ ખેડૂત નુકસાન એને કરે, પોતાના રક્ષણ માટે કાંઈ પણ, પોતાના મોલાયતને ઉજેરવા માટે, પોતાની મોલાયતનું રક્ષણ કરવા માટે કાંઈ પણ કરે તો એની ઉપર જંગલ ખાતું ફરિયાદ કરે. જંગલ ખાતું એને જેલમાં પૂરી દે.
ભૂલથી પણ તમારા ખેતરની માઇલ પર તમારો કોઈ વાંક ગુનો નથી, તમને ખબર નથી, સાવજ ન્યાય આવી ગયો અને કાંઈ પણ કારણોસર એનું મૃત્યુ થયું તો 302 લગાડે અને ખેડૂતોને જેલમાં પૂરતી. પણ કોઈ દિવસ કોઈ રાજકીય એવું કેમ ન કીધું કે ભાઈ જો આ જંગલ ખાતાનું છે, જંગલ ખાતું એની ઉપર ફરિયાદ કરી શકે છે, જંગલ ખાતું એને હેરાન કરી શકે છે, તો આ તમારા છે તો એને તમે તમારું રક્ષણ કરો. તમે તમારા જે કાંઈ રોજ ભૂંડ હરણ જે કોઈ હોય અને તમે તમારા વિસ્તારની માઇલ પર લઈ જાઓ. હું કામ રેવન્યુ વિસ્તારની માઇલ પર રાખો છો? હું કામ અમારા માલિકીની માઇલ પર આવવા દો છો? તમારે આવવા દેવું જોઈએ નહીં ને. તો એવું કોઈ કહેનાર નથી. નકર એને જ્યાં ગમે ત્યાં અભિયાન કરી ગમે ત્યાં એને રાખવા જોઈએ, એને જંગલની માઇલ પર લઈ જવા જોઈએ. પણ આ ખેડૂતોની આ અધોગતિ, આ પરિસ્થિતિ 70 વર્ષ થા અને એવું એક બધું આ લોકોએ એવું તો ફિટ કરી દીધું કે સામાન્ય માણસને એમ જ થાય છે કે ફલાણા હેરાન કરતા અને આવું કરતા. આ લોકોએ જ્યારે ખેડૂતોનું સંગઠન થાય, કોઈ એનો આગેવાન થાય અને જ્યારે એ રાજકીય માણસને ખબર પડે કે આ ભાઈનું તો અત્યારે માન છે અને એને પણ એના એટલા એના નામ ઉપર મત મળે એમ છે, એટલે તરત એને કોઈ પણ પ્રોત્સાહન આપી કોઈ પણ હિસાબે એ રાજકારણની માઇલ પર લઈ લે અને ખેડૂતની હતી એની એ પરિસ્થિતિ રહે. તો કોઈ પણ ભાઈ ખેડૂતોનું કાંઈક હિત ઈચ્છતા હો તો એના 2,000 રૂપિયા નથી જોતા, પણ તમે એના માટે આ જે રાની પશુઓનો જે ત્રાસ છે, જે અતિશય ત્રાસ છે, એ ત્રાસ જો દૂર કરો ને તો પણ ઘણું છે. આ વેદના ખેડૂતોની વેદના છે અને આ માટે આજ મેં સ્પેશિયલ મને એવું લાગ્યું કે આવો વિડીયો બનાવવાની કાંઈ જરૂર છે માટે બનાવ્યો છે. અને જો તમને ખેડૂત હો અને તમને આ મારી વાત સાચી લાગતી હોય તો આને વધુમાં વધુ શેર કરજો અને વધુમાં વધુ કોઈ રાજકીય માણસને પણ કહેજો, કોઈ પણને. અને જો બને તો સંગઠિત થાવ. પણ સંગઠિત જે થાય છે થયા જ્યારે થયા છે આ 70 વર્ષની માઇલ પર મને સાંભળે છે ત્યાં લગીમાં તો 20 થી 25 ફેરું તો સંગઠન થયા છે. અને એ સંગઠન ક્યારે હું ગોથું મારે જ નહીં ખબર નથી પડતી. અને હજી લગી કોઈ દિવસ કોઈ પણ ખેડૂતનું હિત થયું નથી. અને આ ઘણા ખેડૂતોના નામે સરી ખાય છે. માટે જો આ મારી વાત સાચી લાગી હોય, સારી લાગી હોય તો શેર કરજો, લાઈક કરજો. જય માતાજી.